રાપરના રામમાવ ગામે સંતે અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે સનસનાટી મચી જવા પામે છે। તેમનો તપસ્યા કરતી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક પ્રકારના તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપરના રામમાવમાં સંતે અકળ કારણોસર આપઘાત કરી લેતા ભારે સનસનાટી મચી જવા પામી છે। મળતી વિગત અનુસાર સંત ગણપતનાથ તપસ્યા કરતા હતા અને સાધુ જીવન જીવતા હતા। તેમનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ભારે અનેક તર્ક વિતર્ક થયા છે। વિસ્તારના લોકો દિગ્મુખ બની ગયા છે। ગ્રામ્યજનોએ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા। તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી છે। જે સંત ગણપતનાથ છે તપસ્યા કરતા હતા અને તેમનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે, જેના અનેક તર્ક વિતર્ક થયા છે। ત્યારે કેવી રીતના આપઘાત કર્યો છે તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે।